વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આજે હું તમને આ વ્હાઈટ ઢોકળાની રેસીપી આપવાની છું, પરંતુ મેં આમાં ચોખાનો લોટ લીધો છે. રાઈસ ફ્લાર ઢોકળાની રેસીપી આપવાની છું. કેવી રીતે? આપણે સેમ જ લીધું છે. અમે અડધો જ વાટકો અડદની દાળ લીધેલી, પરંતુ આને મેં રાતે સોક કરી લીધેલી, એટલે માટે મેં રાતે પલાળી લીધેલી. એક વાટકો થઈ ગઈ છે, એટલે મેં અડધા વાટકાની સામે મેં 1.5 વાટકી ચોખાનો લોટ લીધો છે. મેં અડધો વાટકી જેટલો પતલા પૌવા પણ મેં અડધો જ વાટકી લીધેલા, પણ મેં આને ધોઈ નાખ્યા છે. એટલે હવે હું આને અડદની દાળ અને પૌવાને મિક્સ કરીને વાટી લઈશ, અને એમાં ચોખાનો લોટ નાખી દઈશ. અને એમાં વાટવામાં હું તો તમે જોઈ શકો છો કે આ વાટવામાં હું દહીંનો ઉપયોગ કરી લઈશ અને હું આ અડદની દાળ અને પૌવાને દહીં નાખીને વાટી લઈશ. તો તમે જોઈ શકો છો કે મેં આ અડદની દાળ અને પૌવાને વાટી લીધા છે. હવે આમાં હું ચોખાનો લોટ નાખી દઈશ, અને હવે આમાં જરૂર મુજબ પાણી નાખીશ, કારણ કે આ ગરમી છે એટલે આપણે વધારે દહીં નાખશું તો બહુ જ ઢોકળા ખાટા થશે. એટલે આપણે આમાં થોડું 1 વાટકો દહીં નાખ્યું. હવે જેટલું જોશે જરૂર મુજબ આપણે પાણી નાખીને એને પલાળી દઈશું. અને આમાં થોડીક આપણે મલાઈ પણ નાખશું. ને પછી એને આથો આવવા માટે મૂકી દઈશું, અને આપણે એના સાંજના ઢોકળા બનાવશું. 3 થી 4 કલાક માટે આપણે એને આથો આપવા માટે રાખી દઈશું. તમે જોઈ શકો છો કે મેં આ મલાઈ નાખી દીધી છે. હવે હું એને સાંજ સુધી આથો આવવા દઈશ, ને પછી સાંજના તમને એના ઢોકળા કરીને દેખાડીશ. બધો જ મસાલો કરીશ આમાં મીઠું ને બધું જ નાખી, અને તો હું તમને સાંજના ઢોકળા કરીને એને દેખાડીશ. તમે જોઈ શકો છો કે આપણો આ આથો એકદમ સરસ આવી ગયો છે. તો હવે આપણે આમાં મેં તેલથી ગ્રીસ કરી લીધું છે. હવે હું આમાં બધો મસાલો કરી દઈશ. તો હવે આમાં મેં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દીધું છે. તમે જોઈ શકો છો કે મેં આમાં 2 ટેબલસ્પૂન તેલ નાખી દીધું છે, મીઠું નાખી દીધું છે, અને આપણે બેકિંગ સોડા પણ નાખી દીધું છે, અને આદુ મરચાંની પેસ્ટ નાખીને હવે એને ઢોકળા થવા માટે તમે જોઈ શકો છો કે મેં આમ થવા માટે મૂકી દીધા છે. હવે 10 થી 15 મિનિટ માટે એને થવા. તો તમે જોઈ શકો છો આપણા ઢોકળા તૈયાર થઈ ગયા છે. હવે હું એને સર્વ કરી લઈશ. ઢોકળા એકદમ સરસ તૈયાર થઈ ગયા છે. તમે આ રાઈસ ફ્લાર ઢોકળા ઘરે જરૂરથી ટ્રાય કરજો. બહુ જ ઇઝી છે. મારા વિડીયોને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો, જેથી હું તમારી માટે દરરોજ નવી રેસીપી લઈને આવી શકું છું. બહુ જ સરસ સોફ્ટ થયા છે, તમે જોઈ શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.